જય માતાજી, જય રાનાથ લેરન દાદાઓનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. આપણે તો નાજર મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને આજ તો કાલ તો વરસાદ હતો એટલે આજ તો કાંઈ સૂરજ દાદા દેખાતા નથી, તડકી નથી નીકળી. કાલ તો આપણે બધે ગામમાં ફિટિંગ કર્યું હતું એટલે શું આ બાજુ કાપડને એવું પહેરી ગયું છે એટલે હૂકી દીધા ફળિયામાં. પડદાને એવું બધું જો નીતર તો નાખી દીધું છે. કેમ કે કાલે વરસાદ હતો એટલે 2 જગ્યાએ ફિટિંગ કરેલું હતું તો પહેલી ગયું હતું કાપડને એવું બધું. ને અત્યારમાં તો સૂરજ દાદા દેખાતા નથી. અને પક્ષીનો તે મસ્ત અવાજ આવે છે. કેમ કે વરસાદ વાતાવરણ હોય એટલે પક્ષીઓ વધારે અત્યારમાં જ બોલે. તો પક્ષીઓ મસ્ત બોલે છે, સકલાને એવું. ને કૃષ્ણા અને મહેક બે રમે છે. કૃષ્ણા તો જો આખી ઓસરીમાં બધું રમકડા ને એવું રમણ ભમણ કરી નાખ્યું છે. ક્યાં કૃષ્ણા શું ખાય? સેવ મમરા ખાસ? જો હજી 4 પૈયા હાલતા નથી શીખી એટલે જો ઉતા ઉતા હાલે છે નહીં કૃષ્ણા? હાલ હાલ હાલા બાજુ, હાલા બાજુ હાલ. એ જો ખાવાનું અત્યારે સેવ મમરા ને એવું ખાય છે. અને મહેક ખૂટી છે, આપણે મસરદાની હુવરાઈ દીધી છે. આ તડકી જ નથી પણ તો ઓસરીમ લઈ લીધી છે. તો જો મહેક જાગતી હોય એવું લાગે છે. કા મહેક? આજ તો મહેક બેની તે જો અમારે રાતે સૂતા નથી તો અત્યારમાં એની નીંદર આવતી નથી. તો કૃષ્ણા કેમ રોવે? હું કેમ રોવું આવે છે? તો જો અત્યારે મહેક જાગે છે. પછી આપણે તૈયાર નથી કરી કેમ કે આજ કાંઈ તડકો છે નહીં એટલે આવા હજી કૃષ્ણાને તૈયાર નથી કરી. કા કૃષ્ણા? તારે નાવાનું બાકી છે ને હજી? હે કૃષ્ણા? તો હાલો હાલો તૈયાર થઈ જાઓ, હાલો. તો આપણે કૃષ્ણાને મહેકને તૈયાર કરી દેવી. જો આજ રીંગણા મરસાને ઉતારે છે એટલે બાની બધા ગયા છે વનિતાબેનની. ને જો કોક સાટા આવા હોય તો માંડ્યા આપણે બધું ફૂંકાયું છે તો સાટા આવા માંડ્યા આપણે લેવું પડશે. અને રીંગણા મરસાને ઉતારવાનું કામ ચાલુ છે. તો 10-11 વાગી ગયા એટલે બેન માંડ્યા છે દીદીને ખવડાવવા. ઉર્વિશા બેન કૃષ્ણા જો કૃષ્ણાએ દૂધ તને ઢોળી નાખ્યું. હે કૃષ્ણા? ફૂઈને બહુ કનડેસ ને તો ફૂઈ ધરાઈ ગયા. હાય તેમ કરવા આવ્યા ને તો જો છોકરાએ ધરવી દીધા. કા ઉર્વિશા બેન? જો દૂધ ઢોળ નાખ્યું ને અહીં ક્યાં બિસ્કિટ ઢોળ નાખ્યા. જો મૂછું થઈ ગઈ. એ કૃષ્ણા, કૃષ્ણા કાનુડો થઈ ગયો આમ જો. કીસું એ કીસું તારી મૂછું પેલા લૂસી નાખ. ના જો ઉર્વિશા બેન તમે શું ખાવશો? હે જો નીંદર આવી. હવે સુવાનો ટાઈમ થઈ ગયો ને હું જો ખાઈને સુઈ જવાનું નહીં ઉર્વિશા બેન? ને મહેક તો હુઈ હોતને ગઈ છે નવરાવી એટલે એને જો નીંદર મસ્ત આવી ગઈ. જો મહેક તો બાકડો કરી દીધો એટલે જો હુઈ ગઈ હોત. મહેક કેમ કે આપણે ઘરમાં લેબ ધીમો હોય એટલે જો બહુ અંજવાળું કાંઈ દેખાતું નથી. મહેક તો જો હુઈ ગઈ, તૈયાર કરી દીધી એટલે એ તો હુઈ ગઈ છે. ને આમાં તે 10-11 વાગ્યા એટલે હવે કૃષ્ણાને એને હુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો ઉર્વિશા બેન ને કૃષ્ણા બે હુઈ જાય છે તો બેન એને બેન હુવરાઈ દે. હા જો શેતન માંડ્યો છે કુરકુરિયા ખાવા. ભણવા નથી જવાનું? હા તે માટે લગી રજા આવે તો એને જો મજા પડી ગઈ. કેવું બાકડે બેઠો બેઠો ખાય તો લેસન તો કરાય. ભણવા ન જવાનું લેસન નથી કાપ્યું કઈ? હમણાં કરી નાખીશ. હાલો ખાઈ ખાઈને લેસન કરવા માંડો. કેમ કે હાથે માઠમની રજા હોય એટલે લેસન તો કરવાનું જ હોય. લેસન આમ ઝાઝું આપ્યું હોય તો ખેતરને લેસન કરવું પડશે. ભૌતિક વાગ્યો છે ખેતર, એને તો હજી બાલ વાટિકામ છે એટલે એને કાંઈ લેસન આપ્યું ન હોય. તો ભૌતિકને લેસન આપ્યું હોય એટલે એ તો એકડા 4 ખૂટવાના હોય. એનું લેસન તો એવું હોય તો એ લેસન કરી નાખે. ને ખેતરને આપ્યું હોય ઝાઝું કેમ કે એ 3જામાં આવી ગયો એટલે ખેતરને ઝાઝું લેસન હોય તો એ તે લેસન કરવા બેસાય ને આપણે થોડીક વાર આરામ કરી લેવી. જય માતાજી, જય લાલાનાથ. તો કેમ છો બધા? મજામાં? તો આજ તો જો છાંટા આવે છે, થોડો ઘણો વરસાદ આવે છે. કાલનો વરસાદ સારો હતો એટલે કે આપણે મંડપ સર્વિસનું જે કાંઈ કામ હતું એ બધું પલળી ગયું હતું. મંડપનું કાપડ ને આ તે બધું પલળી ગયું હતું. આપણે ઘરે મૂક્યું હતું. ઘરે તો અત્યારે તો બધું લઈ લીધું લાગે છે. આપણે 9 કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઉતારવાના છે મરચાં અને રીંગણા ઉતારેલા છે એ હારવાના છે. તો હાલો ફટાફટ જવા દઈએ રીંગણા હારવા.
તો આપણે બપોરાની તૈયારી થઈ ગઈ છે અને બપોરા કરવા બેસી ગયા છે બી. તો જો ચોળીનું અને ગુવારનું શાક કર્યું છે અને છાશ રોટલા તો આપણે બપોરા કરી લઈએ. તો ઉરી સાહેબ શાક ખાતા શીખી ગયા છે ને ભૌતિક ખાવાનું શરૂ કરી દયા છે. ખેતર ગયો ભૂખ નથી લાગી તો ખાવા માંડ. આ શાક રહ્યું તારું ચોલું કરી દેવાનું હોય, માચર કરી નાખવાનું હોય. તો આપણે કે બપોરા કરી લઈએ. તો હાલો બધા બપોરા કરવા. તો જો 3 સાડા 3 થઈ ગયા છે અને આપણે તો બધું કામ થઈ ગયું ને બેની તે જો ભાજી મીંડા તોડવા મોટા બાન બે. હા જો ભાજી તાંજળિયાની ભાજી કા મોટા બા. આ જો આ ગામડામાં તાંજળિયાની ભાજી વધારે બધા ખાય કેમ કે મેથી કરતાં તાંજળિયાની ભાજી મીઠી લાગે એટલે ને એમાંય તે ગવઠિયાને તો વધારે ભાવે નહીં મોટા બા. તમને બહુ ભાવે ને? ના બસ જો કૃષ્ણ ને ઉરી સાહેબ બે રમવા માંડ્યા છે. ને શેતન કરે લેશન. લેશન આજ કરી નાખું છે. 3 દિન લેશન કઈ એક દિન ન થઈ જાય. 3 દિન લગીને કરવાનું હોય થોડું થોડું એટલે યાદ રહે. નકર કાંઈ યાદ રહે નહીં. તો જો તાંદળીઓ તોડવા માંડ્યા છે. આજ તો હા તાંદળિયાની ભાજી કરવાની છે કેમ કે ખેતર મસ્ત કૂણો કૂણો તાંદળિયો હતો એટલે લેતા આવ્યા હતા ને આપણે અત્યારે તોડી છીએ. એ કીશું ઊભું થાવું તારે? ઊભી થઈ જતી જે ઉરી સાહેબ ઊભા થઈ ગયા. તો હાલો તાંદળો તોડ નાખી ને ફટાફટ ને હવે તો મહેક કઈ ઉઠી ગઈ છે એટલે પહેલા તો આપણે મહેકને રાગે કરી દીધી ને પછી તાંદળો તૂટી ગયો છે. મોટા બા બેન ની તોડે છે. હાલો આપણે ફ્રી થઈ ગયા છીએ અને દવા લઈને હવે આવી છીએ રીંગણીમાં દવા છાંટવા. એટલે પહેલાં તો મરચીમાં છાંટવી પડશે ને પછી રીંગણીમાં છાંટશું. હાલો મરચાં ઉતારવા માંડ્યા ધર્મેશભાઈ. કેવા મરચાં એવા છે? તો જો આટલી મરચી છે આપણે 1 વીઘાની લગભગ હશે. આ બાજુ એક ગાંડી ઉતારેલી છે, એક ગાંડી આમ આગળ ઉતારેલી છે. જો સામે એક ગાંડી અને આ બાજુ છે આપણે રીંગણી. તો મરચાં ઉતરી ગયા છે, રીંગણા ઉતરી ગયા છે ને હવે વેસવા જવાનું છે. અને અત્યારે જો આપણે મરચી માટો મારવી છીએ. ચાલો સાંજ પડી ગઈ છે ને આપણે ખેતરમાંથી ઘરે આવતા રહ્યા છીએ. અને હવે આજનો વ્લોગ આપણે પૂરો કરશું. તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.